દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। પ્રવાસીઓને ગીરાધોધ નજીક જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે। અંબિકા, પૂર્ણા, ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા હાલાકી જિલ્લાના 20થી પણ વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। સાપુતારા વઘઈ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડી છે, જેને કારણે રસ્તો બંધ થયો છે। જોકે ડાંગ જિલ્લાની જે પ્રકૃતિ છે સોળે કળાએ ખીલી ઉઠી છે, પરંતુ બીજી તરફ ઘણી નદીઓ જે છે તે ગાંડીતૂર બની છે, જેને લઈને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે। ગીરાધોધ નજીક જવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે। ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। પહેલો રાઉન્ડ પણ ખૂબ પ્રભાવશાળી રહ્યો હતો અને આજે આ બીજો રાઉન્ડ 2 દિવસથી ચાલુ થયો છે। એમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કડાકા ભડાકા સાથે। તમામ ચારે ચાર નદીઓ બેવ કાંઠે છે તો ઉભરાઈ રહી છે અને ડાંગના કેટલાક છે તો નાના કોજવેઓ એ ગરકાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતો એનાથી પ્રભાવિત થયા છે અને આ વરસાદ જે છે એ વરસાદ વાવણી લાયક છે, ત્યારે ડાંગના ખેડૂતો ખૂબ ખુશહાલ નજરે પડી રહ્યા છે। તો ડાંગમાં વરસાદથી ગીરાધોધ સક્રિય થયો છે। ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ગીરાધોધ નિહાળવા પ્રવાસીઓ ઉમટ્યા છે, પરંતુ હાલ નજીક જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદી બે કાંઠે વહી રહી છે। તંત્રની લોકોને ડેમની નજીક ન જવા માટે અપીલ છે, કારણ કે જોઈ શકાય છે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આપ્યું છે અને એક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। હવામાન ખાતાની માહિતી મુજબ જ્યારે ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંબિકા નદી બેવ કાંઠે વહેતી થઈ હતી અને આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે આપ જોઈ રહ્યા છો ડાંગ જિલ્લામાં વઘઈ પાસે આવેલો આ ગીરાધોધ અને ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ રહ્યા છો। જ્યારે વરસાદ ફૂલ એની વરસે છે ત્યારે આવું ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે અને મોટા ભાગે પ્રવાસીઓ પણ ડાંગ જિલ્લામાં વરસાદની આ મજા માણવા માટે આવે છે। ડાંગ જિલ્લામાં એક રીતે જોવા જઈએ તો આજે સવારે 6 થી 10 ની વચ્ચે આહવા ખાતે 25 મિલીમીટર, વઘઈ ખાતે 47 મિલીમીટર, કુબેર ખાતે 48 મિલીમીટર તેમજ સાપુતારા ખાતે 43 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। વહીવટી તંત્રએ મોટાભાગે જેટલા બી કોઝવે વધારે ઉભરાઈ રહ્યા છે તેમજ નદીઓ છલકાઈ રહી છે, જળાશયોમાં તેમજ આવી બધી જગ્યા પર લઈ જવા માટે અપીલ કરી છે। યોગિતા પટેલ।